હોઈએ છીએ. એના પછી ઘરે એમને જે ખોરાકની પરેજીઓ છે, જે અમે આખું એમનું ચાર્ટ બનાવતા હોઈએ છીએ, એ મુજબ પર્સનલ ડાયટ પ્લાન મુજબ એમને ખોરાકની પરેજી રાખવાની હોય છે. અને નોર્મલ હલનચલન એ જ દિવસથી નોર્મલ એમનું કામ છે એ નોર્મલ કરી શકતા હોય છે. લોંગ ટાઈમ બેસવું નહીં અને વધારે પડતો વજન ઉચકવો નહીં. આ મુખ્યત્વે મેજર પરેજીઓ છે. અને આ રોગનું ખાસ કરીને આપણે જોઈએ તો મહિલાઓમાં વધારે પ્રમાણ જોવા મળે છે મળમાર્ગના રોગોનું. આનું કારણ કાં તો શરમ હોઈ શકે કે પછી કોઈ બીજો કોઈ કારણ આના માટે? મેજરલી શરમ જ છે. બીજું કે 30% મેં તમને પહેલાં કીધું એમ ડિલિવરી પછી, ડિલિવરીમાં શું થાય છે કે પોર્ટલ વેઇન ઉપર પ્રેશર આવતું હોય બાળકનું જે સાઇઝ છે એના હિસાબે, એટલે એના અને બીજું એંગલ, મળમારનો એંગલ પણ એમાં ફરક થતો હોય છે. અને હવે ફિશર છે, સૂકા મસા જેને સેન્ટિનલ ટેગ કહીએ, એ વધતા હોય છે. પાઇલ્સનું પણ જે વેઇન ઉપર પ્રેશર આવે એટલે સ્વાભાવિક વાત છે કે એમાં વેરિકોસિટી વધવાની છે, એટલે મસા પણ એમાં થતા હોય છે. આ મેજર કારણ બહેનોમાં આ જ છે કે એક તો ડિલિવરી હોય, બીજું કે શરમના હિસાબે એમને ખેંચવાની એક બહેનોમાં વધારે શરમની હોય છે. એના માટે જ અમે અહીંયા ખાસ લેડીઝની પ્રાથમિક, કોઈ પણ લેડીઝ પેશન્ટ હોય એની પ્રાથમિક નિદાન લેડીઝ ડૉક્ટર અને લેડીઝ સ્ટાફની હાજરીમાં જ કરતા હોઈએ છીએ. અને અલગ અલગ હરસ, ફિશર, ભગંદર, આ બધા અલગ અલગ જે રોગ છે, વ્યક્તિને એના માટે કોઈ એવા લક્ષણો છે કે જેથી ખબર પડી જાય કે આ વસ્તુ? એ પણ બહુ પ્રેક્ટિકલ સરસ પ્રશ્ન પૂછ્યો. હરસમાં જનરલી હરસ કયો કે મસા કયો કે પાઇલ્સ કયો, પાઇલ્સ આર ઓલવેઝ પેઇનલેસ. મસામાં ક્યારેય દુખાવો થતો હોતો નથી. એના માટે જ દર્દીઓ વર્ષો સુધી એને ખેંચતા હોય છે, જે ના ખેંચવું જોઈએ. એમાં મુખ્યત્વે એક જ લક્ષણ હોય કે કોઈ ભાગ બહાર આવો, દુખાવો ના થવા છતાંય ભાગ બહાર આવો અને લોહી પડવું. ઘણીવાર દર્દીઓ એમ કે સાહેબ મને ખબર નહોતી ને ઊભો થયો ને પાછળ ખાબચ્યું હતું. એટલે એ રીતનું દુખાવા રહિત લોહી પડવું, અને લોહી જે પડે એની ટિપિકલ સ્ટાઇલ હોય કે ધાર થતી હોય, ઇટ ઇઝ પાઇલ્સ. ફિશર છે, ચીરો પડે એટલે સખત અસહનીય દુખાવો. ફિશરમાં ટીપા ટીપા પડે અથવા મળની સાથે લોહી જે છે એ ચોટીને આવતું હોય છે. અને ભગંદરમાં જ્યારે પણ દર્દીને અંડરવેર છે, ચડ્ડી છે, એ થોડી ચીકાસવાળી થવી, મળમાર્ગની આસપાસમાં ભીનું રહેવું, ચીકાસ આવવું, ચીકાસ મેઇન પરવું એ આવું, કોઈ ગળ ગુમડું થવું, ગુમડું થઈને મટી જવું, પાછું થવું, પછી ગુમડામાંથી જો દુખાવો થાય પછી ચીકાસ નીકળે ને બંધ થઈ જવું, આ બધા લક્ષણો છે એ ભગંદરના લક્ષણો છે. પછી બીજું એક પાઇલોનિડલ સાઇનસ કરીને રોગ છે, જેને ડ્રાઈવર્સ ડિઝીઝ પણ કહેવાય, ટ્રક ડ્રાઈવર્સ ડિઝીઝ. મૂળભૂત રીતે વાળ જે છે, મળમારની આસપાસ વાળ ઘણાને ખૂબ વધારે હોય છે, તો એ વાળનો ગુચ્છો મૂળ જ્યારે અંદરને અંદર ડેવલપ થાય ત્યારે એ ત્યાં જ અંદર જ આખું વાળનું ગુચ્છું બનાવે અને પાક પરવું થાય. તો ત્યાં કન્ટિન્યુઅસ વાળ ખેંચાવા, દુખતું રહેવું, એ જે છે એ પાઇલોનિડલ સાઇનસના લક્ષણો છે. બીજું 1 કે 2 દિવસમાં જ ઘણીવાર આપણને ઝાડા થયા હોય કે કબજિયાત થયા હોય, તો 1 કે 2 જ દિવસમાં તમને ખૂબ જ દુખાવો થવો અને પાઇલ્સની જેમ લોહી જે બહાર આવો, તો એ હિમેટોમાના લક્ષણો છે. આ મુખ્યત્વે, બાકી તો બધા ઘણા છે પણ મુખ્યત્વે આ બધું કવર થઈ ગયું. ઓકે. અને અંતે હું તમને વાત કરું તો આ જે રોગો છે અલગ અલગ, એમના વિશે કોઈ અવેરનેસ મેસેજ તમે આપશો દર્શક મિત્રોને કે જેથી એક પ્રિવેન્શન રહે, અથવા તો આ વસ્તુ થયા પછી પણ શું કાળજી રાખવી અને આ ન થાય એના માટે પણ શું કાળજી રાખવી, એના વિશે થોડુંક ઘર ઉપચાર જેવું એક કોઈ મેસેજ તમે આપી શકશો? પહેલાં તો ના થાય એના માટેની આપણે કાળજી રાખશું કે અમે એ જ ઈચ્છીએ કે કોઈ પણ દર્દીને દર્દ જ ના થાય અને ડૉક્ટરની મુલાકાતથી દૂર રહે. એટલે એના માટે પહેલાં તો મેં કીધું એમ, પહેલો એક માત્ર નિયમ યાદ રાખો કે મિત્રો, સંડાસની પ્રવૃત્તિ, મળ પ્રવૃત્તિ મેક્સિમમ 4 મિનિટ સુધી લિમિટેશન રાખો. ક્યારેય પણ લાંબુ મળમાર્ગમાં આપણે ટોયલેટમાં બેસવું નહીં. બીજું, કબજિયાત ના થાય એના માટેની જે મેં પરેજીઓ કીધેલી અગાઉ, એ બધી જ ધ્યાન રાખવી. ત્રીજું, ટોયલેટ પોઝિશનમાં બેસતા પહેલાં 10 ઇંચ અથવા 1 ફૂટનો આપણે પાટલો રાખવો. ચોથું, કઠણ આસન ઉપર બહુ બેસવાનું બને ત્યાં સુધી એવોઇડ કરો. સપોઝ જેમ કે અમે ડૉક્ટર છીએ કે સોફ્ટવેર એન્જિનિયર્સ છે કે જોબ હોલ્ડર્સ છે, તો ઓફિસ વર્કના લોકોને દર 2-3 કલાકે વચ્ચે એકવાર ઊભું થવાની આદત રાખવી. બરાબર છે. હવે ભગંદરને બહુ સરળ રીતે સમજવા માટે આ 10 સેકન્ડનો વિડીયો આપણને બહુ ઉપયોગી થશે. જે રૂટીનમાં આપણી મળમાર્ગ છે
આ આપણો મળમાર્ગ છે. એમાં અહીંયા જે ક્રિપ્ટોગ્લેન્ડ્યુલર જંકશન એટલે ગ્રંથિઓ હોય એમાં જ્યારે પણ પાક પરુ થાય ત્યારે અહીંથી પ્રવાહી રીતના સ્વરૂપે પરુ બહાર નીકળે છે. પરુ એનો માર્ગ બનાવે છે. પરુ બહારની ચામડીમાં ગુમડા જેવું થાય છે, ફૂટે છે, પરુ નીકળી જાય છે. એમાંથી પરુ નીકળી જાય છે એટલે દર્દીને દર્દ થતું નથી, પણ મૂળ રીતે જે એની મૂળ પેથોલોજી જે છે આ ગ્રંથિ એનો પાક હજી જતો નથી અને આ ગ્રંથિમાંથી એક ધારું જે ફિસ્ચ્યુલા છે એમાંથી પસ જનરેશન ચાલુ રહેતું હોય છે. હવે આ જે આખી ટ્રેક બને છે એને ભગંદર કહીએ છીએ. આ આખી ટ્રેક જે છે એને ભગંદર કહેવામાં આવે છે અને એમાં જ આ અહીંયાથી ક્ષારવાળો એક દોરો આરપાર એને પાસ કરીએ છીએ. પછી દર અઠવાડિયે એ દોરો અહીંથી અહીંયા લઈને આવે ને અહીંથી અહીંયા લઈને પછી એને બહાર કાઢી નાખવામાં આવે છે. એનો ફાયદો એ છે કે પરુ જે અહીંયા પણ હોય છે એ પણ એના નિતારના સ્વરૂપે નીકળે છે અને અહીંની જે ગ્રંથિ છે એ બળી જાય છે. બીજું કે આ જે વાલના જે કંટ્રોલ છે, બધા જે સ્ફિન્ક્ટર્સ કહીએ, એને પણ નુકસાન થતું નથી. એટલે એના હિસાબે જે ક્ષારસૂત્ર છે એમાં સક્સેસ રેશિયો વધારે હોય છે અને એના માટે જ આજે આજકાલ આ ભગંદર માટે આટલું ફેમસ થયું છે. હવે આજે જે લેટેસ્ટ ટેકનોલોજીની વાત થઈ રહી હતી એમાં વેસલ સીલર જે કહી રહ્યા હતા, વેસલ સીલર શું છે? તો ટાંકા રહિત ઓપરેશનની પદ્ધતિના ફાયદાઓ માટે જે વેસલ સીલર યુઝ કરવામાં આવે છે આ વેસલ સીલરનો એક ક્લેમ્પ છે, જેમાં કરંટની અલગ ફ્રીક્વન્સી પાસ કરવા માટે એક આખું વેસલ સીલિંગ યુનિટ હોય છે. એને આગળ અડાડી એને આગળ જોડી અને પાઇલ્સના મૂળમાં આ જ્યારે પણ સીલિંગ મિકેનિઝમથી એને ચાલુ કરીએ એટલે એનો જે બેઝ છે એ સીલ થઈ જતો હોય છે, વેફર સીલિંગ કહેવાય. એ આ જ રીતે કોઈ પણ 7 mm સુધીની વેસલ હોય, લોહીની નળી હોય, એને ત્યાં સીલ કરી દે એટલે બ્લોક થઈ જતું હોય છે અને એના હિસાબે જ આજે ટાંકા રહિત ઓપરેશન પદ્ધતિઓ શક્ય થઈ રહી છે. તો આ છે મિત્રો વેસલ સીલર અને લેટેસ્ટમાં લેટેસ્ટ વેસલ સીલરની પદ્ધતિઓથી જનરલી દુખાવાનો જે પ્રશ્નો છે ઓપરેશન પછીના એમાં ઘણો ફાયદો રહેતો હોય છે. હવે જે મિત્રો જે ક્ષારસૂત્ર જે જગ પ્રખ્યાત બન્યો છે, એ ક્ષારસૂત્ર શું છે? તો આ છે પ્રેક્ટિકલી આપણી પાસે અત્યારે હાલમાં જે છે એક ક્ષારવાળો સૂત્ર છે. કોઈ પણ આને બેઝિકલી 20 નંબર બાર્બન્સ લિનન થ્રેડ જે સર્જરીમાં વપરાતો હોય છે એની જ ઉપર અમુક એને કોટિંગ કરવામાં આવે ક્ષારની, એનાથી જે દોરો બને એને ક્ષારસૂત્ર કહેવાય છે. હવે આ જ જ્યારે ક્ષારસૂત્ર ભગંદરની આ જે ટ્રેક છે એમાંથી આરપાર કાઢવામાં આવે છે અને દર 7 દિવસે એને બદલવામાં આવે અને ક્ષાર જે છે એની આસપાસની 5 mm સુધીનો બધો ભાગ, જેમ કે ફરતે 5 mm સુધીનો એ બાળી નાખશે, જેનાથી ગ્રંથિઓ તેમજ જે ફિસ્ચ્યુલા ટ્રેક્ટ અનહેલ્ધી બન્યા હોય એ આખી ટ્રેક્ટ બળી અને એનો નાશ થઈ અને ભગંદર જળ મૂળથી મટતો હોય છે. બીજું કે ભગંદરની જે વાત થઈ તો ખાસ એ એન્ડમાં પણ કહીશ કે વ્યસનોથી દૂર રહેવું. વ્યસનો જેમ કે ખાસ કે દારૂ છે, તમાકુ છે અને તમાકુમાં ચૂનો જે હોય છે એનાથી તો ખાસ દૂર રહેવું. તમાકુ, દારૂ અને ચૂના જે પણ ખાતા દર્દીઓ હોય છે એમાં ભગંદરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. બીજું, ભગંદર એટલે ખાલી મળમારનો રોગ નથી હોતો. અમે જે માર્ક કર્યું છે એ સિસ્ટમિક ડિઝીઝ એટલે પાચનના લોંગ ટાઈમની જે તકલીફો હોય છે એમાં મુખ્યત્વે ભગંદરના રોગમાં પરિણામ થતું હોય છે. એટલે હેલ્ધી રહેવું, ખાસ સ્વસ્થ રહેવું. હવે બીજો તમારો પોઈન્ટ જે મુદ્દાનો હતો કે ઘરગથ્થુ ઉપચાર શું? તો ઘરગથ્થુ ઉપચારમાં આપણે આજકાલ, તમને પણ ખ્યાલ હશે, બધાને જ ખ્યાલ છે કે આપણે ફાકીઓ બહુ લઈએ છીએ. તો ફાકીઓ જે લઈએ એમાં ખાસ તો મિત્રો એ ધ્યાન રાખવું કે હા, બહુ બધા ફેમસ ચૂર્ણ છે અને મોસ્ટ ઓફ જેટલા પણ ફેમસ ચૂર્ણ છે એમાં કન્ટેન્ટમાં તમે જોશો એના ઇન્ગ્રેડિયન્ટ એટલે એના જે ઘટક તત્વો જોશો તો એમાં મીંઢિયાવળ જેને સોનામુખી કહીએ કે એનું લેટિન નામ છે કેશિયા અંગસ્ટિફોલિયા. હવે એ કન્ટેન્ટવાળા મોસ્ટ ઓફ બજારમાં છે. એટલે લોકોને એ જ છે કે દવાની આવી બધી ચૂર્ણોની આડઅસર નથી હોતી, પણ નો, આડઅસર હોય જ છે. ચૂર્ણ જે આ કેશિયા અંગસ્ટિફોલિયા કયો કે સોનમુખી કયો, બેઝિકલી મળમાર્ગ જે આપણે મળ પ્રવૃત્તિ શેના હિસાબે થાય? આંતરડાની અંદર ચલન ક્રિયાના હિસાબે. હવે જે સોનમુખી જે છે એ આંતરડાની ચલન ક્રિયા પરમિનન્ટલી એને આધીન થઈ જતી હોય છે, એટલે હેબિટ ફોર્મિંગ થતી હોય છે. તો ઘરગથ્થુ ઉપચાર કરવામાં જેમાં પણ આ કટક તત્વો હોય છે સોનમુખી, એનાથી દૂર રહેવું પહેલી વાત. બીજું, ઈસબગુલનો યુઝ કરતા હોય છે એ કરવો સારો છે, પણ બહુ લોંગ ટાઈમ સુધી કરવું અને ઈસબગુલ લીધા પછી પાણી ના પીવું તો એના હિસાબે આંતરડામાં સૂકાપણું થતું હોય છે. એટલે એની આ ઘરગથ્થુ ઉપચારોમાં મૂળભૂત રીતે શું ના કરવું એ વધારે મહત્વનું છે. ઓલરેડી બધાને ખબર જ છે, આજકાલ કરતા જ હોય છે. પછી મલમ,
મલમમાં ઘણીવાર હાઇડ્રોકોર્ટિસોન કે સ્ટીરોઇડ બેઝના જે મલમ હોય છે એ લોંગ ટાઈમ સુધી પેશન્ટ ઘણીવાર વર્ષો સુધી વાપરતા હોય છે, તો એ ખાસ ના કરવું. અને બીજું તો ખાસ એક કબજિયાત મેં કીધું એમ એ ધ્યાન રાખવું જરૂરી છે. અને કાંઈ પણ થાય બહેનોને કે ભાઈઓને જ્યારે પણ હોય તો મળમાર્ગ નિષ્ણાતની પાસે કોઈ શરમ રાખ્યા વગર શરૂઆતમાં જ જો એ લઈએ તો ઓપરેશનથી બચી શકાય અને ઔષધ સારવાર જેમ તમે મને પૂછ્યું હતું એ રીતે કરી શકાય. પણ એના માટે મળમાર્ગ નિષ્ણાત એક પ્રોક્ટોસ્કોપી બેઝિકલી કરવી અથવા પર રેક્ટલ એક્ઝામિનેશન કરવું એ મહત્વની વસ્તુ છે કે જેથી કરીને પાક પરવું હોય તો એને તાત્કાલિક ત્યારે જ એને રોકી શકાય. તમારી પાસે જે લાઈવ પ્રોક્ટોસ્કોપી છે જ એટલે તો ગભરામણની તો વાત આવતી જ નથી. હા, અને જે પણ હવે આજકાલ મોસ્ટ ઓફ જગ્યાએ જે બહેનોના ડૉક્ટર પણ હોય છે મળમાર્ગ નિષ્ણાતમાં કે બે લેડી સ્ટાફ પણ હોય છે. અને લાઈવ પ્રોક્ટોસ્કોપીથી અમે એ માર્ક કર્યું છે કે પેશન્ટને સંતોષ ખૂબ થતો હોય છે. ભાઈ એ જ્યારે જોઈને જાય છે, તમે પિક્ચર જોવું અને ખાલી કોમેન્ટ્રી રેડિયોની સાંભળવી અને મેચ જોવો આટલો ડિફરન્સ હોય છે કે તમે મેચ જુઓ કે ભાઈ એ છક્કો લાગ્યો એમ. તો એ રીતે જ આપણે લાઈવ પ્રોક્ટોસ્કોપીમાં પેશન્ટને જ્યારે દેખાડતા હોય છે કે ભાઈ આ ફિશર છે એને તમે દવાથી મટી શકે કે આના હિસાબે આ આટલું છે એના હિસાબે હવે આપણે સર્જિકલ ઇન્ટરવેન કરવું પડતું હોય છે. તો એમાં પેશન્ટને સંતોષ રહેતો હોય છે. અને ડર એક બેઝિકલી તમે જે કહો છો એમાં ડર હોય છે કે ભાઈ ઓપરેશનનું કહીએ તો પણ પેશન્ટ દર્દી ખેંચતા હોય છે. તો એ હવે એવો બિનજરૂરી ના રાખો. પહેલાંના જમાના જેવું હવે એવું નથી કે 2-3 દિવસ દાખલ રહેવું પડતું હોય છે. ટેકનોલોજીના આધારે એને ઘણું સમય જે છે એ મર્યાદિત આપણે કરી શકીએ છીએ. અને પોસ્ટ ઓપરેટિવ પેઇન પણ વ્યવસ્થિત રીતે સર્જરી થાય તો એમાં એ પણ સાવ નહીવત જેવું હોય છે. બરાબર છે. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, તો તમે જોયું કે અત્યારે જે મળમાર્ગના જે પણ રોગો છે તેમનું ઈલાજ શક્ય છે જ. એટલે એક તો પહેલી વસ્તુ તો કે ગભરામણ, એક તો આપણે ગભરામણ રાખવાની જરૂર નથી. બીજી વસ્તુ છે શરમ. અને જેમ આપને સરે જણાવ્યું કે જે મહિલાઓ છે તેમાં આ રોગનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, જેની પાછળનું એક કારણ છે એમની શરમ. તો હવેથી આપણે એક વસ્તુ ધ્યાન રાખીએ કે આ જે રોગો, જે મળમાર્ગના રોગો છે તેમાં શરમ ન રાખીએ અને ગભરામણ ના રાખીએ. અને અત્યારે એવા અતિ આધુનિક સાધનો જે આવી ગયા છે ઓપરેશન માટેના કે તમે 1 દિવસની અંદર જ પૂરી ટ્રીટમેન્ટ કરી અને 5 દિવસની અંદર જ તમે સ્વસ્થ થઈ શકો છો. તો અમારી સાથે જોડાઈ રહેવા માટે ખૂબ ખૂબ આભાર. કેમેરામેન પ્રતિક લીંબાણી સાથે ગૌતમ ભેડા, અબતક ચેનલ, રાજકોટ.